શ્રી શ્રી સોમેશ્વર ઉડિયાના વિભાગ દૂધ અને શાકભાજીનું વેચાણ કરનારી સહકારી મંડળીના પ્રમુખ તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે. મને સભાસદોની સાથે મળતા રજૂઆતો એવી મળી છે કે છેલ્લા ઘણા સમયથી સુમૂલ દ્વારા જે દૂધનો ભાવ આપવામાં આવે છે એ ભાવ નહિવત મળે છે. હાલમાં જોવો છો કે પશુપાલકોનો ઘાસચારો, દાણ, સારવાર ખર્ચ આમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે પશુપાલકોને જે દૂધ ઉત્પાદક જે ખર્ચ છે એ ખર્ચ વધી રહ્યો છે. પરિણામે એની સામે દૂધમાં ભાવ નહીં વધારો મળતા આ પશુપાલકોએ ભેંસ વેચી દેવી પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેને કારણે ઘણા સભાસદોને મને રજૂઆત મળી છે કે આ દૂધના ભાવમાં વધારો કરવામાં આવે તો જ આ મંડળી ટકી શકે અને આ મંડળી ટકે તો જ સુમૂલો પણ ટકી શકશે. જો આવી મંડળીનું અસ્તિત્વ જોખમમાં રહેશે તો એની સાથે સાથે સુમૂલનું અસ્તિત્વ પણ જોખમમાં રહી શકે છે. આ સભાસદોની રજૂઆતને લઈને મેં સુમૂલના હાલના મેનેજિંગ ડિરેક્ટરશ્રીને એક લેટર લખીને મૌખિક અને લેખિત રજૂઆત કરી છે કે જે વિવિધ મંડળીઓને અને અમારી કુડિયાણા દૂધ મંડળીને જે દૂધના કિલો ફેટના ભાવ મળે છે એ કિલો ફેટના ભાવમાં યોગ્ય વધારો કરવામાં આવે. સુમૂલ આ દૂધ જે મંડળીઓ મોકલે છે એમાં પ્રોસેસિંગ કરીને વિવિધ ચીજવસ્તુ બનાવે છે, એમાંથી નફો કરે છે. તદુપરાંત દૂધ વેચીને પણ નફો કરે છે, જેથી નફાનું ધોરણમાં થોડો ઘટાડો કરી આ ભાવ કિલો ફેટનો જો વધારો કરવામાં આવે તો આ મંડળીઓ એમના સભાસદોને ભાવમાં વધારો કરી શકે. પરિણામે પશુપાલકોને પણ એમના પોષણક્ષમ ભાવ મળી રહે, જેથી ભેંસ વેચવી કે એમને ગુજરાન ચલાવવામાં સરળતા રહી શકે એમ છે. જેથી આ સભાસદોની રજૂઆતને ધ્યાને લઈને મેં એક રજૂઆત સુમૂલ ડેરીમાં કરી છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનાર પ્રમુખશ્રી અથવા મેનેજિંગ ડિરેક્ટરશ્રી આ રજૂઆતને ન્યાયના હિતમાં લેશે અને આ ભાવમાં વધારો કરશે એવી મને ચોક્કસ આશા છે.